નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર। ગુજરાતના લોકો માટે આજે ખૂબ જ મહત્વના અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે હવામાન વિભાગ તરફથી આવેલા નવા અપડેટ મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ ખાસ શક્યતા દેખાતી નથી। સેટેલાઇટ તસવીરોમાં ગુજરાત પરથી વાદળો લગભગ ગાયબ થઈ ગયા છે। રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતા 17% ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। બીજી તરફ ગરમી અને બફારામાં પણ વધારો થઈ રહ્યો છે। આ વિડીયોમાં આપણે જાણીશું કે ગુજરાતમાં વરસાદ કેમ અટકી ગયો છે, આગામી 7 દિવસનું હવામાન કેવું રહેશે, ખેડૂતો પર શું અસર પડશે, કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે, માછીમારો માટે એલર્ટ કેમ જાહેર કરાયું છે, ડેમોની હાલની સ્થિતિ શું છે અને દેશના ચોમાસા પર સુપર ટાઇફૂનનો શું પ્રભાવ પડી રહ્યો છે। તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। સૌપ્રથમ વાત કરીએ છેલ્લા 2 દિવસની। ગુજરાતમાં છેલ્લા 2 દિવસ દરમિયાન એક પણ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો નથી। માત્ર નર્મદાના દરુદેશ્વર અને કંચનહાલના ગોધરા વિસ્તારમાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો છે। બાકીના તમામ જિલ્લાઓમાં હવામાન સંપૂર્ણ સૂકું રહ્યું છે। વરસાદ બંધ થતા રાજ્યમાં ફરી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે। ભાવનગરમાં તાપમાન 34.2 ડિગ્રી સુધી પહોંચ્યું, જ્યારે અમદાવાદમાં 36.4 ડિગ્રી નોંધાયું। હવે વાત કરીએ સેટેલાઇટ તસવીરોની। હવામાન વિભાગની નવી સેટેલાઇટ ઇમેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાત ઉપર વરસાદ લાવનારા વાદળો ખૂબ ઓછા થઈ ગયા છે। હાલમાં ચોમાસાની મુખ્ય સિસ્ટમ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે। મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભારે વાદળો જોવા મળી રહ્યા છે, જ્યારે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમ પંજાબમાં વાદળોની સંખ્યા ખૂબ ઓછી છે। આ જ કારણ છે કે આગામી 1 અઠવાડિયા સુધી રાજ્યમાં વરસાદની ગતિ ધીમી રહેવાની શક્યતા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ ખાસ સંભાવના નથી। દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં મોટાભાગે સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે। હવે વાત કરીએ વરસાદના આંકડાઓની। 1 જૂનથી 11 જુલાઈ સુધી ગુજરાતમાં કુલ 162.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમય સુધી લગભગ 196 મિલીમીટર વરસાદ થવો જોઈએ। એટલે કે રાજ્યમાં અત્યાર સુધી 17% વરસાદની ઘટ નોંધાઈ રહી છે। ગુજરાત પ્રદેશમાં લગભગ 10% વરસાદ ઓછો પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતા 26% ઓછો વરસાદ થયો છે। હવે ખેડૂતો માટે આ સમાચાર કેમ મહત્વમાં છે? જેમાં અત્યાર સુધી કુલ 18,54,564 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે રાજ્યના સામાન્ય વાવેતર વિસ્તારના માત્ર 21.74% જેટલું છે। કપાસનું વાવેતર સૌથી વધુ થયું છે, લગભગ 9,31,000 હેક્ટરમાં કપાસ વાવવામાં આવ્યો છે। મગફળીનું વાવેતર પણ ઝડપથી આગળ વધી રહ્યું છે। જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો જમીનમાં ભેજ ઘટશે, નવા વાવેતરને નુકસાન થઈ શકે છે અને ખેડૂતોને સિંચાઈ પર વધુ આધાર રાખવો પડી શકે છે। હવે ડેમોની સ્થિતિ પર નજર કરીએ। સરદાર સરોવર એટલે કે નર્મદા ડેમ હાલમાં પોતાની કુલ ક્ષમતાના લગભગ 65.81% સુધી ભરાઈ ગયો છે। ડેમમાં હાલમાં 2,19,842 MCFT પાણીનો સંગ્રહ છે। રાજ્યના અન્ય 206 જળાશયોમાં સરેરાશ 41% જેટલું પાણી ઉપલબ્ધ છે। 6 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 18 ડેમ 70 થી 100% વચ્ચે ભરાયેલા છે। 10 ડેમ હાલ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। હવે માછીમારો માટે મહત્વના સમાચાર। ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી 2 દિવસ માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે। દરિયામાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે અને કેટલાક વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। દરિયામાં કરંટ પણ વધી શકે છે, આથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે। હવે દેશભરની વાત કરીએ। દેશમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય હોવા છતાં હાલમાં વરસાદનો મુખ્ય વિસ્તાર મધ્ય અને પૂર્વ ભારત તરફ ખસી ગયો છે। તે ઉપરાંત ફિલિપિન્સ નજીક પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું સુપર ટાઇફૂન પણ ચોમાસાની નાની સિસ્ટમ બનવામાં અવરોધ ઊભો કરી રહ્યું છે। જ્યાં સુધી આ વાવાઝોડું ચીન તરફ આગળ નહીં વધે ત્યાં સુધી બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા ઓછી છે। એટલે આગામી 1 અઠવાડિયા સુધી
દેશના અનેક વિસ્તારોમાં વરસાદ ઓછો રહી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં વરસાદ માટે હજુ થોડા દિવસ રાહ જોવી પડશે. તો મિત્રો, તમને શું લાગે છે, શું આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ પડશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને આવી જ તાજી ગુજરાત વેધર અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો. ધન્યવાદ.